નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। નખત્રાણામાં વ્યાજના ચક્કરમાં 3 લાખના બદલામાં 9,80,000 ચૂકવ્યા બાદ પઠાણી ઉઘરાણી ચાલુ રહેતા પોલીસમાં ફરિયાદ કરાઈ। ગેરકાયદે વ્યાજખોરીના 20 ચક્રમાં સપડાઈને અનેક જિંદગી બરબાદ થઈ ચૂકીના દાખલા છે। નખત્રાણાના યુવાને માસિક 10% વ્યાજે લીધેલા 3 લાખના બદલામાં 9,80,000 ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી થતી હતી અને તેણે પોતાની દુકાન 30 લાખમાં આ જ આરોપીને વેચી છતાં નાણાં ન મળ્યા। આ વ્યાજખોરી અંગે નખત્રાણા પોલીસ મથકે ગામના યુવાન વેપારી જિગ્નેશ અરવિંદભાઈ રૂડાણીએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેમણે ગત તારીખ 1/3/2025ના આરોપી બળવંતસિંહ ઉર્ફે બળુભા તગજી સોઢા રહે ખાનાયા તાલુકો અબડાસા પાસેથી ₹3,10,000 માસિક વ્યાજથી લીધા અને બાદમાં દર મહિને 30,000 વ્યાજ તે આપતા હતા। ટુકડે ટુકડે રોકડા તથા ગૂગલ પે મારફતે કુલે 9,80,000 ચૂકવી દીધા હતા। વ્યાજની તારીખથી એક દિવસ પણ વધી જાય તો દરેક દિવસનો વ્યાજ ડબલ કરી નાખતો। ધંધામાં ઓછી આવકના લીધે વ્યાજ ન અપાતા વ્યાજની રકમ 10 લાખ ઉપર કરીને મૂડી તથા વ્યાજ 13 લાખની ઉઘરાણી અવારનવાર ગાળાગાળી કરતો હતો અને માણસોને લઈ આવી મારકૂટ કરી ધમકાવતો હતો। ડરાવી ધમકાવીને ફરિયાદીના માથા ઉપર બંદૂક રાખીને દુકાનના વેચાણ દસ્તાવેજ કરવા દબાણ કર્યું હતું। આથી 29/9/2025ના 30 લાખમાં દુકાનનો દસ્તાવેજ અન્ય આરોપી અનિલસિંહ વિરમજી જાડેજા રહે બિબ્બર તાલુકો નખત્રાણાના નામે કરાવ્યો હતો। દસ્તાવેજમાં 15 લાખના ચેકના ઉલ્લેખ છે જે હજુ સુધી ફરિયાદીને મળ્યા નથી અને બાકીના 15 લાખ પણ મળ્યા નથી। આમ બળવંતસિંહ ઉર્ફે બળુભા અને અનિલસિંહ વિરુદ્ધ નખત્રાણા પોલીસે ગેરકાયદે નાણાં ધીરનાર સહિતની વિવિધ કલમો તળે ગુનો દાખલ કરી કાર્યવાહી આદરી છે। દર્શક મિત્રો, આજે તારીખ 23 ફેબ્રુઆરી 2026 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।